નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રથા અને સમાચારમાં સૌપ્રથમ વાત મધદરિયેથી ઝડપાયેલા ડ્રગ્સની। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવાનો મામલો છે। 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું। કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ છે। પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ છે। બપોર સુધીમાં આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી પણ શક્યતા છે। જ્યારે એનસીબી, એટીએસ તથા નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું। ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરાઈ છે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રના માર્ગ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 3271 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને પણ સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યા। એનસીબી, એટીએસ તથા નેવી તે ઉપરાંત કોસ્ટગાર્ડની આ સંયુક્ત કામગીરી જોવા મળી હતી અને જેમાં સફળતા મળી છે। સુરક્ષા એજન્સીઓને અરબી સમુદ્રમાંથી વિદેશી બોટ સાથે અંદાજિત 3271 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 5 જેટલા આરોપીઓને ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોરબંદરની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી। પોરબંદર દરિયામાંથી સૌથી વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડની આ સંયુક્ત કામગીરી જોવા મળી। 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અલગ અલગ 3 પ્રકારના આ ડ્રગ્સ હતા તે મળી આવ્યા છે। 5 આરોપીઓને એસઓજી દ્વારા સઘન પૂછપરછ પણ કરવામાં આવી। અરબી સમુદ્ર ડ્રગ્સ માફિયાઓ માટે જાણે કે જે રસ્તો છે તે રસ્તો બની ગયો હોય તેમ હજુ થોડા દિવસ પૂર્વે જે રીતે વેરાવળ ખાતેથી જે રીતે 250 કરોડથી વધુનો જે જથ્થો ડ્રગ્સનો મળ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત જે અરબી સમુદ્રમાંથી ને અંદાજિત 3000થી વધુ કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યાની જે વાત છે તે સામે આવી રહી છે। અને આ જે ઓપરેશન છે તે એનસીબી, ગુજરાત એટીએસ તેમજ જે નેવી, કોસ્ટગાર્ડ સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। અને હાલ આ જે ડ્રગ્સનો જે જથ્થો છે તેમજ જે 4 જેટલા અંદાજિત જે આરોપીઓ છે તેઓને પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે સુરક્ષા એજન્સીઓ જે છે, અધિકારીઓ છે, તેઓની જે તપાસ છે તે તપાસ કરી રહ્યા છે। અને હાલ આ અંગે જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે સવાર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સત્તાવાર જે રીતે આંકડો જે છે, સાચી માહિતી જે છે તે બહાર આવવામાં આવે તેમ લાગી રહ્યું છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અને સમાચારમાં હવે વાત કમોસમી વરસાદની। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં 2 દિવસ વરસાદ વરસશે। રાજ્યમાં ખેડૂતો પર ફરી એક વખત આફત આવી શકે છે। વાદળો પણ ઘેરાયા છે। 1 અને 2 માર્ચના અમુક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી। માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તે ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે। જ્યારે 2 માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માવઠાના એંધાણથી હાલ અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પણ આપણી સાથે છે। જે વિભુ, માર્ચમાં ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારમાં માવઠું થઈ શકે છે, શું વધારે માહિતી?
પૃથ્વી અત્યારે વાતાવરણની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. તેજ ગતિએ પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન છે તે વધવા લાગ્યું છે અને તાપમાન આગામી 5 દિવસ યથાવત રહેવાનું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 1 અને 2 માર્ચના છે કમોસમી વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો અહેસાસ શરૂ થઈ જતો હોય છે. ધીમે ધીમે તાપમાન વધતું જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે એવું જોવા મળશે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળશે અને ખેડૂતોની ચિંતામાં વધારો થશે. જે માર્ચ મહિનાની 1 તારીખ છે કે જ્યાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, બોટાદમાં સામાન્ય વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તો 2 માર્ચના છે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યું છે કે 1 થી 3 માર્ચમાં માવઠું થશે અને 3 થી 5 માર્ચમાં ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. 1 અને 2 માર્ચે અમુક વિસ્તારમાં માવઠું થશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચનાઓ આપી દેવામાં આવી છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોની હાલ અત્યારે ચિંતા વધી છે. કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની પણ શક્યતા છે. લોકસભા ચૂંટણીને લઈ બેઠકનો દોર શરૂ છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ હવે આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને આ બેઠક દિલ્હીમાં યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હીમાં છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સેન્સ પ્રક્રિયામાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે અને 3 નામની પેનલ હાઈકમાન્ડને મોકલાશે. જેઓએ ટિકિટ માંગી છે તેના નામ પણ દિલ્હી મોકલાયાની ચર્ચા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ દિલ્હીમાં છે. લોકસભા ચૂંટણીને લઈ બેઠકનો દોર જોવા મળી રહ્યો છે. અલગ અલગ નામોની ચર્ચા કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયામાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે અને 3 નામની પેનલ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. તે ઉપરાંત જેઓએ ટિકિટ માંગી છે તેઓના નામ પણ દિલ્હી મોકલવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે. જ્યારે ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે અને ત્યારબાદ આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દિલ્હીમાં છે. મુંબઈના મીરા રોડ પર ભીષણ આગ લાગી હતી. ભીષણ આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5 વાગે ગોલ્ડનેસ્ટ સર્કલ પાસેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગ ઝૂંપડપટ્ટીના મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ હતી. સ્થાનિકોના મતે આગમાં 4 થી 5 લોકોના મોત થયાની પણ ખબર સામે આવી છે. આગને કારણે ઝૂંપડા અને દુકાનોમાં રાખેલા ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સ્ટોરમાં પુષ્કળ પ્રમાણમાં લાકડા અને કાટમાળનો જથ્થો હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. તો આગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાઈ હતી. ઝૂંપડા અને દુકાનમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવેલા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગની ઘટનામાં 4 થી 5 લોકોના મોતના પણ સમાચાર છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં 8 કરોડની સનસનીખેજ લૂંટનો મામલો સામે આવ્યો છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ હતી. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરી અને કરોડોની લૂંટ કરવામાં આવી. ફરિયાદી હીરાના વેપારીના ફરિયાદને આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં લૂંટની જે ઘટના હતી તે લૂંટની ઘટના કેદ થઈ છે. સનસનીખેજ લૂંટની ઘટના કતારગામ વિસ્તારમાં બની હતી. પોલીસે ફરિયાદને આધારે તપાસ પણ હાથ ધરી છે. જ્યારે આવકવેરા અધિકારીના નામે અપહરણ કરી અને લૂંટનો આ બનાવ સામે આવ્યો. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી માર્યું હતું અને ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કરે પલટી મારી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કર પલટતા રસ્તા પર તેલ ઢોળાયું હતું. આસપાસના રહીશોએ તેલ લેવા પડાપડી પણ કરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
દાંતા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા 3ના રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 11:05 આફ્ટર શોક અનુભવાયો હતો. દાંતાથી 51 કિલોમીટર દૂર રાજસ્થાન એપિસેન્ટર હોવાનું અનુમાન છે. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પુષ્ટિ કરી છે. હળવા આંચકાનો પણ અહેસાસ થયો. અમદાવાદના પૂર્વ ઝોન એમસી કચેરીમાં એસીબીની કાર્યવાહી. વોર્ડ ઇન્સ્પેક્ટરને ₹40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વ્યવસાય વેરા બાબતની નોટિસ રદ કરવા લાંચ માંગી હતી. વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ સિસોદિયાની ધરપકડ કરાઈ. ભગવાન ભોળાનાથનો દિવસ એટલે શિવરાત્રી અને શિવરાત્રીનું હવે આગમન નજીક છે. મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસને વ્યવસ્થા કરી છે. જૂનાગઢના મેયર એસટી વિભાગને પત્ર લખી અને શહેરના વિવિધ 15 સ્થળેથી ભવનાથ તળેટી સુધી એસટી બસ શરૂ કરવા રજૂઆત કરાઈ. ફાગણી પૂનમને લઈ ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કલેક્ટરે બેઠક યોજી હતી, જેમાં પદયાત્રિકો માટે વાહન વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્રના સ્ટોલ, પીવાના પાણી, સ્વચ્છતા સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરે અધિકારીઓને મૌખિક સૂચન કર્યું. તો ડાકોરની હાલની સમસ્યાઓનું જલ્દી નિરાકરણ થશે તેવી પણ ખાતરી આપી હતી. અનંત અંબાણીની પ્રી વેડિંગ ઇવેન્ટમાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રી વેડિંગને લઈ અને નવાણિયા ગામમાં એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અનંત અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. લોકોએ અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કર્યું. ગ્રામજનો સાથે મુલાકાત કરી અનંત અંબાણી પણ ઘણા પ્રસન્ન દેખાયા હતા. તો ગ્રામજનોએ અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીને થોડા જ દિવસો બાકી છે અને તે સેરેમની જામનગરમાં યોજાવા જઈ રહી છે. ત્યારે જામનગર વાસીઓ પણ આ કાર્યક્રમને લઈ, ઇવેન્ટને લઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ત્યારે નવાણિયા ગામમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અનંત અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કર્યું અને અનંત અંબાણી પણ ગ્રામજનોને મળી ખુશ દેખાયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રાણી બચાવ, સંભાળ, સંરક્ષણ અને પુનર્વસનની કામગીરી થાય છે. આ પ્રોગ્રામનું નામ વનતારા છે. દેશમાં આ પ્રકારનો પહેલો પ્રોગ્રામ છે. વનતારા પ્રોગ્રામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીના સીધા નેતૃત્વ હેઠળ આકાર પામ્યો છે. ત્યારે સાંસદ પરિમલ નથવાણીએ વનતારા પ્રોગ્રામને લઈ અનંત અંબાણીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટ કરી તેમણે કહ્યું કે વનતારા પહેલ ખરેખર એક ગર્વની ક્ષણ છે. વન્યજીવ સંરક્ષણમાં પ્રાણીઓના બચાવ અને પુનર્વસન તરફ કામ કરવાના તેમના વિઝનના તેઓ સાક્ષી છે. વનતારા જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં વિવિધ પ્રજાતિઓની અતિ આધુનિક ટેકનોલોજી તે ઉપરાંત વૈશ્વિક નિષ્ણાંતોની ટીમ સાથે સારસંભાળ રાખવામાં આવે છે. રેસ્ક્યુ કરાયેલી પ્રજાતિઓને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત કરવાની રિલાયન્સની પહેલને તેઓ આવકારે છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. मस्ती रही ने वरसादनी आगाही है. आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है और जिन जिन जगहों पे मतलब डे 4 यानी 1 मार्च को बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે ઉત્તર ભારતને આવરી લેશે, જેના કારણે 1 અને 2 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગે દરિયાકાંઠે પવનની ગતિ 45 થી 55 પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરી છે.
ચૂંટણી આવતા જ કોંગ્રેસના કાંગરા ખરવા લાગે અને ભાજપમાં શરૂ થાય ભરતી મેળો. લોકસભા ચૂંટણી પહેલા પણ કોંગ્રેસ અને આપમાં મોટું ગાબડું પડ્યું છે, તો ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. ગાંધીનગરના કમલમમાં વિવિધ પક્ષના નેતાઓએ કેસરિયા કર્યા. વિવિધ પક્ષના 10,000થી વધુ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી આવતા જ મોટા નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાંથી મોભંગ થયો અને ભાજપમાં વિકાસની યાત્રામાં જોડાયા. ભાજપની ભરતી મેળામાં બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકોએ પણ કેસરિયા કર્યા. અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકોએ ગાંધીનગરમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. આ ઉપરાંત મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો પણ ભાજપમાં જોડાયા. મોરબી કોંગ્રેસના પાયાના પથ્થર સમા આગેવાનો અને કાર્યકર્તાઓએ હાથનો સાથ છોડીને કેસરિયા કર્યા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ભાજપનો કેસ પહેરાવીને આવકાર્યા. સાથે જ વિકાસની યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું. પાટીલે કોંગ્રેસની ચૂટકી લેતા કહ્યું કે કોંગ્રેસ આજ સુધી અભિબોલા અભિફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે. લોકસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતમાં ભાજપે ખૂબ મોટું મિશન પાર પાડ્યું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા અને તેમના પુત્રએ કેસરિયા કરી લીધા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને નારાયણ રાઠવાને આવકાર્યા. આદિવાસી સમાજમાંથી આવતા નારાયણ રાઠવા 3 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં તેઓ રેલ રાજ્યમંત્રી રહ્યા. 2018થી રાજ્યસભાના સાંસદ રહ્યા, પરંતુ હવે તેઓ કોંગ્રેસની તમામ જવાબદારીઓ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમના પુત્ર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. તેઓ છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. બરોડા ડેરી અને છોટાઉદેપુર APMCમાં ડિરેક્ટર છે. વિધાનસભા ચૂંટણીમાં સંગ્રામસિંહને કોંગ્રેસે ટિકિટ આપી, પરંતુ તત્કાલીન સમયે કેસરિયા કરનારા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા સામે તેમની હાર થઈ હતી. ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની 26 લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી છે. જોકે કોંગ્રેસના નિર્ણયને લઈ ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાર્ટીના આ નિર્ણયને બદલે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે અહીં ઉમેદવાર જે પણ લડે તે કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેવી માંગ કરવામાં આવી. તો આ બાબતે આપના ઉમેદવાર ચેતર વસાવાએ કહ્યું કે હું મારા હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા કરીશ. હાઈકમાન્ડ જે રીતે કહેશે તે રીતે ચૂંટણી લડીશ. આ તરફ રાધનપુર કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ થયું. અખિલ આંજણા કેળવણીથી મંડળના પ્રમુખ ભાજપમાં જોડાઈ જતા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું. પાટણ ભાજપ કાર્યાલય ખાતે નવીન ચૌધરીએ કેસરિયા કરી લીધા. રાધનપુર કોંગ્રેસના સક્રિય કાર્યકર નવીન ચૌધરી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું. રાજ્યમાં વન્ય પ્રાણીઓ બન્યા હિંસક. છેલ્લા 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલા વધ્યા હોવાના આંકડા ગૃહમાં વન અને પર્યાવરણ મંત્રીએ રજૂ કર્યા. પ્રાણીઓએ કરેલા હુમલામાં 2 વર્ષમાં 42 લોકોના મોત થયા, જ્યારે 241 લોકો ઇજાગ્રસ્ત થયા. સિંહ અને દીપડાએ 286 લોકો પર હુમલો કર્યો, જેમાં રાજ્ય સરકારે 259 લોકોને વળતર ચૂકવ્યો હોવાનો જવાબ રજૂ કર્યો. સાબરમતીને પ્રદૂષિત કરનાર સામે છેલ્લા 2 વર્ષમાં કડક કાર્યવાહી કરવામાં આવી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારે આ માહિતી આપી હતી. વર્ષ 2022માં દૂષિત પાણી છોડવા બદલ 42 એકમોને નોટિસ આપવામાં આવી, જેમાં 7 કંપનીને કારણદર્શક નોટિસ અપાઈ, 12 કંપનીને નોટિસ ઓફ ડાયરેક્શન અને 23 કંપનીઓને ક્લોઝર અને ડાયરેક્શન નોટિસ પાઠવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં નવજાત બાળકોના મોતનો મુદ્દો પણ ગુંજ્યો. કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં 1449 નવજાત બાળકોના મોત થયા. બનાસકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં 1060 નવજાત બાળકોના મોત થયા. આ તરફ અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં કુલ 389 નવજાત બાળકોના મોત નિપજ્યા. જોકે નવજાત બાળકોના મોતનો રેશિયો ઓછો કરવા સરકાર નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને વિકાસ કાર્યોની ભેટ આપી. સોલા ભાગવત નજીક દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં અમિત શાહે હાજરી આપી. ત્યારબાદ કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા. મહાદેવને જળાભિષેક કરીને પૂજા અર્ચના અને આરતી કરી. સાથે જ ઓડાના વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત ભાજપમાં ભરતી મેળાની. ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગાંધીનગરના કમલમમાં હજુ પણ વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો અને આગેવાનો કેસરીયો ખેસ ધારણ કરશે. લોકસભાની તૈયારીઓની બેઠક વચ્ચે ભાજપમાં ભરતી મેળો યથાવત છે. આજે વધુ કેટલાક કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથના બંદરોને લઈ ચિંતા વ્યક્ત કરી છે. માંગરોળ અને વેરાવળ બંદર જેટી તે ઉપરાંત ટેટ્રાપોર્ટનું કામ નબળી ગુણવત્તાને લઈ અને સરકારને 5 જ ફરિયાદ મળી હોવાનો દાવો કર્યો છે. વિમલ ચુડાસમાએ આ દાવો કર્યો છે. જેટીની કામગીરી પર ખામીને લઈ શું પગલાં લેવાઈ રહ્યા છે તેવા પણ સવાલ ઉઠાવ્યા.
આ વેરાવળ બંદર જે ગીર સોમનાથનું વેરાવળ બંદર ઉપર પણ આજે પણ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો માંગરોળના બંદર જેવી હાલત થશે. સરકારના અને પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાઈ જશે અને ખર્ચી અને એ સંપૂર્ણ તૂટી જશે અને માછીમારોને કોઈ પણ આનો ફાયદો કે એનો ઉપયોગ પણ નહીં કરી શકે. સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના ગોધરાના બામરોલી રોડ પર દબાણો હટાવવામાં આવ્યા. ગોધરાની બામરોલી રોડ સ્ટેટ હાઈવેને ખુલ્લો મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવે જેવી તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે સ્ટેટ હાઈવે હોવાથી બંને તરફના અડચણને દૂર હટાવવાની કામગીરીને ભાગરૂપે એસડીએમ, નગરપાલિકા, સ્ટેટ હાઈવે, આરટીઓ સહિતના વિભાગો દબાણ દૂર કરવાની કામગીરીમાં લાગ્યા હતા. ગોધરા નગરપાલિકા વિસ્તારની અંદર જે દાહોદ રોડ બામરોલી રોડ જે છે એ આરએનબી સ્ટેટનો રોડ છે અને એની બંને બાજુ જે આડાશ કરી હોય કે પછી શેડ બનાવ્યા હોય કે ઓટલા આવ્યા હોય એને દૂર કરવાની જોઈન્ટ ઝુંબેશ ચાલી રહી છે, જેની અંદર આરએનબી સ્ટેટ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, નગરપાલિકા, પછી પોલીસ, એમજીવીસીએલ અને આરટીઓ બધી કચેરીઓ સાથે મળીને અત્યારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. બારડોલીના માલીબા કોલેજ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઋષભ શાહનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જ્યારે માલીબા કોલેજમાં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી હતી તે દરમિયાન ક્રિકેટ રમતા સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો, જેથી ઋષભ શાહને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તેઓ પહોંચે તે પહેલા જ તેઓએ તોડ્યો હતો. 36 વર્ષીય ઋષભ શાહ મૂળ માંડવીના રહેવાસી હોવાની માહિતી સામે આવે છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકની ઘટનાથી હાલ અત્યારે લોકોમાં પણ ચિંતા છે. નડિયાદમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી ફેક્ટરી ઝડપાઈ હતી. એસએમસીની રેડમાં મોટી માત્રામાંથી દેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો. 2435 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂની ભઠ્ઠીઓ અને 8 વાહનો પણ ઝડપાયા છે. એક આરોપીની અટકાયત કરવામાં આવી જ્યારે 10 વોન્ટેડ જાહેર કરાયા. કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી મહેસાણાની મુલાકાતે છે. આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે તેઓએ મહત્વની બેઠક યોજી હતી. કોર કમિટી, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. એનડીએ ગઠબંધન સાથે 400 બેઠક પર જીતનો તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. निश्चित रूप से गुजरात के कार्यकर्ता बहुत ही उत्साहित हैं और इस बार हर बूथ पर 370 वोट अधिक कैसे पिछली बार से आए, इसके लिए निश्चित रूप से कार्यकर्ता पूर्ण योग से लगा हुआ है और हम निश्चित रूप से यहाँ पर गुजरात के अंदर जितनी सीटें 26 की 26 भारतीय जनता पार्टी की आएगी, लेकिन पिछली बार से भी हमारे कार्यकर्ताओं के जोश को देखकर कह सकते हैं उससे भी अधिक मतों के साथ में हमारी यहाँ पर प्रत्याशी जीत के आएंगे. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા ભાવે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું, પરંતુ વાતાવરણમાં ફેરફાર, પાકમાં રોગ આવવાને કારણે ઘઉંનો ઉતારો ઓછો આવ્યો છે, જેથી ખેડૂતોને પહેલેથી જ પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો. તેવામાં હવે વધેલા પાકને લઈ જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે ત્યારે અહીં પણ તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા અને જેને લઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળી. આજે ખેડૂતોને મણ દીઠ 400 થી લઈ 450 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. જો કે ખેડૂતોના મતે મણ દીઠ ઘઉંના 550 થી 600 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે. ભાવથી હતાશ થયેલા ખેડૂતોએ સરકાર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો. ઘઉંના પૂરતા ભાવ મળતા નથી. સરકાર ટેકાના ભાવની વાતો કરે છે, ખરેખર અમને એમાં પોસાતું નથી. હાલ તો 400 થી 450 રૂપિયા જેવી બજાર છે, પણ ખરેખર 600 થી 700 રૂપિયા ખેડૂતને બજાર મળવી જોઈએ. ધોરાજી યાર્ડની અંદર ઘઉંનો ભાવ પૂરા મળતા નથી અને આ લોકો સરકાર કાંઈ આમાં ધ્યાન દેતી નથી અને ટેકાના ભાવે ખરીદી કરતી નથી, એટલે ઘઉંની અંદર રોગ અને ખર્ચા વધી ગયા છે. એટલે આમાં કોઈ સંજોગોમાં ઘઉં વાવવા પોસાય એમ નથી. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડની વાત કરીએ, માર્કેટ યાર્ડના અંદરમાં અત્યારે ઘઉંની આવક છે, જે મર્યાદિત આવક છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. ઘઉંની આવક જે ઉતારા છે, જે ઉતારા ઓછા છે ઘઉંના અંદરમાં. જે રીતે ઘઉંના અંદરમાં જે હીરો આવી ગઈ હતી, હીરોનો ઉપદ્રવ આવી ગયો, તેને લઈને અત્યારે ખેડૂતોની હાલત તો કફોડી થઈ. બીજી વાત કરીએ કે ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ભાવ છે તે પોષણક્ષમ ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. હાલની બજાર છે 400 થી 500 રૂપિયા મળી રહી છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે બજાર છે, જે ભાવ છે પોષણક્ષમ ભાવ 500, 550 થી 600 રૂપિયા મળે. જે ખર્ચો કર્યો, દવાનો ખર્ચો દાટ કર્યો, તેને લઈને તે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. હાલ તો જે વાતાવરણને લઈને વાતાવરણ અનુકૂળ તો ના આવતા તેને લઈને યાર્ડના અંદરમાં
જે ઘઉંની આવક તો ઓછી છે તેને સામે ભાવ બી નથી મળી રહ્યા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે પોષણનો ભાવ મળે ને કે જો સરકાર દ્વારા ટેકાના ભાવે જે ઘઉં ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે. મુનાફ બકાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.